બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે કાજુનો મૈસૂર પાક બનાવવા જઈ રહ્યા છે. તેના માટે આપણે 100 ગ્રામ જેટલું કાજુ લઈ લઈશું. આ કાજુને આપણે ચીકણું પીસવાનું રહેશે આખું. અગર આપણે આને મેઝરિંગ કપથી માપે તો આ 1 કપ જેટલું આપણે કાજુ લેવાનું રહેશે. 100 ગ્રામમાં આપણે 200 ગ્રામ જેટલી ખાંડ લઈ લઈશું. 1 કપના માપે આપણે 150 ગ્રામ જેટલી ખાંડ લઈ લઈશું. ધ્યાન રહે કે આપણે કાજુથી ડબલ ખાંડ લેવાની રહેશે. તેના પછી આપણે 3 કાં તો 3.5 કપ જેટલું ઘી લઈ લઈશું. ચાલો આપણે શરૂઆત કરીએ બનાવવાની. સૌથી પહેલાં આપણે ખાંડ લઈ લઈશું. તેને આપણે એક વાસણમાં પધરાવશું. હવે આપણે આમાં પોણી વાટકી જેટલું જલ પધરાવશું. ચીપચીપી ચાસણી તૈયાર કરવાની રહેશે આપણે. આપણે મૈસૂર પાકમાં હંમેશા ઘી ગરમ જ યુઝ કરવાનું રહેશે. જે 3.5 કપ ઘી આપણે લીધું હતું એને આપણે આ મેશ કરેલા કાજુમાં પધરાવી લઈશું. ઘીને અને કાજુને આપણે મિક્સ કરી લઈશું પ્રોપરલી. આમાં જે દાણા પડે છે એ બધા આપણે ખતમ કરવાના છે. આપણે એટલું ચીકણું અને પીસવાનું રહેશે. એકદમ મિક્સ કરવાનું રહેશે આપણે આને આપણે એક બાજુ રાખી દઈએ છીએ. હવે આપણે ચાસણીના તરફ જઈએ. 1 તાર જેટલી ચાસણી આપણે આની લેવાની રહેશે. 1 તાર કાં તો એનાથી જરાક ઓછી. હવે આપણે ચાસણીને ઠંડી કરીએ. ઠંડી કરીને આપણે જોઈએ કે કેવી તૈયાર થઈ છે આ ચાસણી. હા, આપણી 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. આપણે ચાસણીને ઠંડી કરીને જ ચેક કરવાની રહેશે. હવે આપણે ગેસને જરાક સિમ કરી લઈએ અને બધું મિશ્રણ આમાં પધરાવી લઈએ. હવે આપણું જે ઘી વધેલું હતું તેને પણ આપણે આમાં પધરાવી લઈશું ગરમ કરીને. આપણે આ સામગ્રીને મીડિયમ ફ્લેમ ઉપર તૈયાર કરવાનું રહેશે. બહુ વધારે પણ આપણે ફ્લેમ નહીં જોઈએ, ના વધારે ઓછી જોશે. મીડિયમ ઉપર રાખવાનું રહેશે આપણે અસલથી આપણે આને મિક્સ કરી લઈશું. જો આ બધું એક જેવું થઈ ગયું છે સામગ્રી. હવે ગાઢું પણ થઈ ગયું છે. હવે આપણે ઘી ગરમ જે કરવા રાખ્યું હતું સાઈડમાં, જરાક ઘી આપણે વચ્ચે આમાં પધરાવવાનું રહેશે. એ ઘી લઈને આપણે આમાં જરાક પધરાવશું. ગરમ ઘી આમાં આપણે પધરાવવાનું રહેશે સામગ્રીમાં. વચમાં જરાક કરીને આપણે આમાં ઘી પધરાવશું. આને આપણે હલાવતું રહેવાનું છે અને વચમાં આમાં ઘી પધરાવવાનું રહેશે. જ્યારે આપણે આને હલાવશું ત્યારે આનું ઘી પછી ગાયબ થઈ જશે. ત્યાર પછી આપણે થોડુંક ઘી હજી પધરાવવાનું રહેશે આના ઉપર. આવી રીતે આપણે 4 થી 5 વાર આમાં ઘી પધરાવવાનું રહેશે. સામગ્રી ખૂબ જ સુંદર અને પ્રભુલાયક તૈયાર થાય છે. આના માટે આપણે ઘી ગરમ જ જોશે. ઠંડો ઘીનો ઉપયોગ આમાં આપણે નહીં કરીએ. આ રીતે તમે બદામનો મૈસૂર પાક પણ તૈયાર કરી શકો છો. આમાં આપણે કાજુની જગ્યા ખાલી બદામ લેવાની રહેશે અને એને આખું આપણે ચીકણું પીસી લઈશું તો બદામનો મૈસૂર પાક તૈયાર થઈ જશે. લાસ્ટમાં મૈસૂર પાક બધો ઘી છોડી દેશે. હવે આ સામગ્રી શેકાવવામાં આવી ગઈ છે. એક પાત્રમાં આપણે આને પધરાવીને જમાવી લઈશું. ત્યાર સુધી આપણે આમાં પીસી હુઈ ઇલાયચી પધરાવી લઈશું. જો બધો મૈસૂર પાક મેં આ પાત્રમાં પધરાવી લીધો છે અને પિસ્તા અને કેસરથી આની સજાવટ કરી લીધી છે. હવે આપણે આને 20 થી 25 મિનિટ પછી સવારવાનું રહેશે. મેં આને 20 થી 25 મિનિટ માટે રાખી દીધું હતું, તો હવે હું આને સવારું છું. હવે આપણે પાત્રને આડું કરીને રાખી લઈશું તાકી એનું બધું ઘી છૂટી જશે. ઘી આનું એકદમ સાઈડમાં આવી જશે અને મૈસૂર પાક એકદમ સૂકો થઈ જશે. જો આ આપણો મૈસૂર પાક જામી ગયો છે હવે, ને આમાં આટલું ઘી નીકળી ગયું હતું. આમાં મેં આને એક પાત્રમાં સાઈડમાં કાઢી લીધું હતું જેનાથી આનું ઘી એકઠું થઈ જાય 8 થી 10 કલાક માટે. હવે આ મૈસૂર પાકને આપણે કટિંગ કરી લઈએ અને કાઢી લઈએ. આમાં ગરમમાં જ આકાર નાખી દીધા હતા એટલે હવે આ ઇઝીલી કટ થઈ જશે.
આ જો ખૂબ જ સુંદર લેયર્સ અને 3 કલર મૈસૂર પાકમાં આવી ગયા છે. ખૂબ જ સરસ સામગ્રી દેખાય છે. ખૂબ જ સરસ સામગ્રી સિદ્ધ થઈ છે. આપ બધા પણ તમારા ઘરે આ સામગ્રીને સિદ્ધ કરો અને ઠાકોરજીને ભોગ ધરો. બધાને જય શ્રી કૃષ્ણ.